હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે છેલ્લી ઘડીએ ઉમેદવારોની જાહેરાત થઈ રહી છે, ત્યારે કેટલાક નેતાઓ પક્ષ પલટાને કારણે ચર્ચામાં આવી રહ્યા છે, જેમાં પાલનપુર પાલિકા ચૂંટણીને લઈને ભાજપ ઉમેદવારો જાહેર કરે તે પહેલા જ ભાજપમાં ગાબડું પડ્યું છે। વોર્ડ નંબર 2ના પૂર્વ નગર સેવક અને પૂર્વ પાણી પુરવઠાના ચેરમેન સાગર માળીએ ભાજપ છોડીને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે। આ પહેલા સાગર માળીના પિતા પ્રતાપ માળી પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે। સાગર માળીનો છેલ્લા કેટલાય સમયથી પાલનપુર વોર્ડ નંબર 2માં દબદબો ધરાવે છે। હજી તો ભાજપ ટિકિટ જાહેર કરે તે પહેલા જ સાગર માળીએ અપક્ષમાં જોડાઈ ગયા છે, જેના કારણે હાલ રાજકીય માહોલ ગરમાયો છે। અપક્ષમાં જોડાવા માટે સાગર માળીએ કહ્યું કે લોકોની ઈચ્છાઓને માન આપીને મેં આ નિર્ણય લીધો છે, અને તે સિવાય તેમનું કહેવું છે કે ભાજપમાં નવા નિયમોને લઈને લોકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે। જો આ નિયમ માત્ર કોર્પોરેટર પૂરતો છે તો એમએલએ અને એમપીમાં પણ આ નિયમો લાગુ થવા જોઈએ, અને જો આ નિયમો બધા માટે હોય તો હું આજે પણ મારું ફોર્મ પરત ખેંચવા માટે તૈયાર છું। આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં। અમે અગાઉ ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છીએ, લોકોની બહુ સેવા કરી। ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટી ખોટા નિયમો બનાવીને ટિકિટ આપવાની ના પાડતા અમને લોકોએ બોલાવીને લોકોની લાગણી હતી કે ઉમેદવારી કરીએ, તો લોકોની લાગણીને માન આપીને અપક્ષની અંદર ફોર્મ ભર્યું છે, અને લોકોનો સાથ સહકાર રહેશે, અને અમે આ જ રીતે લોકોની સેવા કરતા રહીશું। મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યા છો, જીતની કેટલી આશાઓ છે? જીતની 100% આશા છે, લોકોની લાગણી છે, અને લોકોની લાગણીને માન આપીને જ ફોર્મ ભર્યું છે, અને લોકોનો સંપૂર્ણ સહકાર છે। પાર્ટી સર્વોપરી હોય છે, આ પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલું તો પણ આ નિર્ણય કેમ લેવો? પાર્ટીમાં બધા સાથે અન્યાય કરવામાં આવ્યો છે। જો આ નિયમ ખાલી કોર્પોરેટરો પૂરતો તો એમએલએ એમપીમાં પણ આ નિયમ લાવવો જોઈએ। જો એ નિયમ સર્વે માટે હોય તો હું આજે પણ ફોર્મ પરત ખેંચવા તૈયાર છું।